કાવ્યા ધવલભાઈ છે। હું શ્રી ગંગોત્રી સ્કૂલ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું। આજે હું તમારી સમક્ષ એક પાત્ર અભિનય રજૂ કરીશ। કેમ છો બધા? મજામાં ને? મને જોઈને વિચારતા હશો કે આ કોણ છે? હું કોઈ એક વ્યક્તિ નથી, હું એક ભાવના છું, હું એક પરિચય છું, હું એક ગૌરવ છું। હું છું ગૌરવંતુ ગુજરાત। હા, એ જ ગુજરાત જ્યાં સૂર્યનું પહેલું કિરણ સોમનાથના શિખરને સ્પર્શે છે અને સાંજની લાલી કચ્છના સફેદ રણમાં પથરાઈ છે। મારા નકશામાં જુઓ, એક તરફ અરબી સમુદ્રના મોજા મારા કિનારાને ચૂમે છે, તો બીજી તરફ ગિરનારના ડુંગરો અને સાતપુડાની ગિરિમાળાઓ માથું ઊંચું કરીને ઊભા છે। હું એ ભૂમિ છું જ્યાં સરસ્વતી નદીના કિનારે સંસ્કૃતિના બીજ રોપાયા છે અને નર્મદા જેવી જીવાદોરીએ મારી ભૂમિને હરિયાળી બનાવી છે। અંબાજીથી લઈને સોમનાથ સુધી, દ્વારકાથી લઈને પાવાગઢ સુધી મારા કણે કણમાં દેવી દેવતાઓના આશીર્વાદ અને સંત મહંતોના ચરણ સ્પર્શ થયા છે। અહીંની હવામાં ભક્તિનો સૂર ગુંજે છે અને અહીંની માટીમાં શૌર્યની ગાથાઓ લખાય છે। હું એ ગુજરાત છું જ્યાં મહાત્મા ગાંધી જેવી વિભૂતિએ જન્મ લીધો, જેમણે અહિંસાને સત્ર બનાવી અને આખી દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો। મારા જ આંગણેથી દાંડી કૂચ નીકળી સ્વતંત્ર સંગ્રામની જ્યોત પ્રજ્વલિત થઈ। હું એ ભૂમિ છું જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોક પુરુષે ભારતના રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું। રાષ્ટ્રીય એકતાનું જે ભવ્ય પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે ગર્વથી ઊભું છે, તે મારા સરદારની યાદ અપાવે છે। મારા કણે કણમાં સ્વતંત્ર સેનાઓનું બલિદાન છુપાયેલું છે, પણ હું ખાલી ઇતિહાસ નથી, હું વર્તમાન છું, હું ભવિષ્ય છું। મારા ખેતરોમાં સોના જેવો પાક વેચાય છે અને મારા ઉદ્યોગો ધમધમે છે, જેની સુગંધ દુનિયાભરમાં ફેલાય છે। વ્યાપાર અને ઉદ્યોગ તો મારા ગુજરાતીઓના લોહીમાં છે। સુરતનું હીરા ઉદ્યોગ હોય કે અમદાવાદનું કાપડ ઉદ્યોગ, જામનગરની કેમિકલ ફેક્ટરી હોય કે જામનગરની રિફાઇનરી, હું દરેક ક્ષેત્રે આગળ છું। મેં સહકાર ક્ષેત્રે પણ દુનિયાને રસ્તો બતાવ્યો છે। અમૂલ ડેરી તેનું ઉત્તમ ઉદાહરણ છે। પોરબંદર અને કંડલા જેવા મારા બંદરો દેશના આર્થિક વિકાસના દરવાજા બન્યા છે અને મારા લોકો, મારા ગુજરાતીઓ, અમે મહેમાન ગતિ માટે જાણીતા છીએ। અતિથિ દેવો ભવ તે અમારા સંસ્કાર છે। અહીંના લોકોનું હૃદય દરિયા જેવું વિશાળ છે। અમારી બોલીમાં મીઠાશ છે, અમારા વ્યવહારમાં ઉષ્મા છે અને ગરબા, નવરાત્રી દુનિયાભરમાં મારા ગરબાની રમઝટ બોલે છે। જ્યારે તાલબદ્ધ પગલા અને રંગીન વસ્ત્રો સાથે યુવા હૈયા ઝૂમે છે, ત્યારે લાગે છે કે સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવ્યું છે। ફાફડા, જલેબી, ઊંધિયું, ખાંડવી, ઢોકળા, મારા ભોજનનો સ્વાદ તો ક્યાંય ન મળે। મારી બોલી, મારા રીતિ રિવાજો, મારા સંસ્કાર, આ બધું મને ખાસ બનાવે છે। હા, ક્યારેક મને કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે, ક્યારેક આર્થિક પડકારો પણ આવ્યા છે, પણ મેં ક્યારે હાર નથી માની। હું દરેક મુશ્કેલીમાંથી વધુ મજબૂત બનીને બહાર આવ્યો છું। દરેક પરિસ્થિતિમાં મારા લોકોએ એકબીજાનો સાથ આપ્યો છે અને ફરી બેઠા થયા છે। આ જ મારી તાકાત છે। પણ હું રાજ્ય નથી, હું એક ભાવના છું, હું એક ઓળખ છું, હું એક પ્રેરણા છું, જ્યાં દરેક ગુજરાતીને પોતાના જન્મભૂમિ પર ગર્વ છે।